નમસ્કાર મિત્રો, ઈરાવતી ચાર્ટ પ્રિન્ટમાં તમારું સ્વાગત છે। આજનો કાલે મેં શું કીધું હતું, કાલે આ જગ્યા પર બેંક નિફ્ટીનો સેટઅપ છે, નિફ્ટીનો સેટઅપ છે। બેંક નિફ્ટીનો પરફેક્ટ સેટઅપ હતો અને બેંક નિફ્ટીનો પરફેક્ટ, પણ આ નીચે આવ્યું ત્રણ કેન્ડલની અંદર ત્રણ કેન્ડલ બની 15-15 મિનિટની, પછી એક સીધી ઉપર વહી ગઈ, પછી અહીં હોલ્ડ કરી ગઈ। અહીંયા એક 5 મિનિટની કેન્ડલ મને એવું દેખાતું હતું કે નીચે આનો હાઈ નહોતી કાઢતી, એટલે મેં કીધું એક 5 મિનિટની કેન્ડલ અહીંયા સસ્ટેન થઈ ગઈ, પછીની 5 મિનિટની કેન્ડલ મેં કીધું સીધી નીચે વહી જવી પડે, પણ એ કેન્ડલ રોકાઈ ગઈ, સસ્ટેન થઈ ગઈ, એટલે મેં તરત ગ્રુપમાં પાછું નાખી દીધું સેલિંગ નોટ સેલિંગ એમ, સસ્ટેન થઈ ગઈ છે એટલે પછી બાઇંગ પેટર્ન લખી દીધી। તો બાઇંગ પેટર્ન લખ્યા પછી શું થયું હતું, કારણ કે ઓપ્શનનો પ્રીમિયમ નહોતો વધતો એવું મને ચાર્ટમાં દેખાતું હતું, જે પ્રીમિયમનો ચાર્ટ હું જોતો હોઉં ને ઓપ્શનમાં એવું। તો હવે અહીંયા એવું હતું, પછી અહીંથી જઈ ગયો ને તો તમે સેટઅપ બન્યો એટલે તો મારથી ન રહેવાનું, એટલે મેં એક જ લોટ લીધો, નકર હું એ ક્વોન્ટિટી મારી દઉં, ફૂલ ક્વોન્ટિટી કાલ કહીને ગયો તેમ ફૂલ ક્વોન્ટિટી લેવાનો હતો અહીંયા, પણ પછી પ્રીમિયમ નહોતો વધતો એટલે મને ડર લાગ્યો। ડર એટલે લાગ્યો કારણ કે એનો સ્ટોપ લોસ બહુ મોટો થાય છે, બરાબર। સ્ટોપ લોસ મોટો થાય તો ફોન ખાલી થતા વાર ન લાગે, એટલે રિસ્ક નહીં લેવાનું, આવડું મોટું રિસ્ક નહીં લેવાનું। પછી મેં એક લોટ લીધો, 100 પોઈન્ટ લઈ લીધા, બુક કરી લીધા, પણ એ ગયો પછી 235 પોઈન્ટનો પ્રોફિટ થઈ ગયો હતો એ ઓપ્શનમાં, પણ હાલો એ જવા ગયો। પછી અહીંયા પાછો એક સેટઅપ મેં અહીંયા બન્યો, એટલે પાછું બાઇંગ સાઇડનો સેટઅપ કીધો, પણ હવે અહીં શું હતું, આની અંદર કેન્ડલ પાછી આવી, પાછી આ કેન્ડલ અહીંયા આવી અને આનો બોડી બ્રેક કરી ગઈ, પણ ઇનસાઇડ કેન્ડલ હતી આવડિયા જે આજે બની છે એની બાજુમાં ત્રીજી, આ ગ્રીન મોટી ગ્રીન બન્યા પછીની જે કેન્ડલ બની ને એ ઇનસાઇડ કેન્ડલ હતી, પણ મેં કીધું કદાચ હવે ન જઈ શકે, પણ આની પછી અને બેંક નિફ્ટીમાં તો પરફેક્ટ હતો। હવે કાલે શું છે કે આ એક શૂટિંગ સ્ટાર છે, હવે કાલે ઓપન ક્યાં થાય છે ને એવું નીચે જોવાનું છે। જો અહીંથી અહીં રેન્જ બનાવી દે ને એક 15-15 મિનિટની બે કેન્ડલ ત્રણ કેન્ડલ અહીં સુધી આવે કે અહીંયા સુધી આવી જાય, અહીં આવશે તો આ ફાસ્ટ કદાચ આવી શકે, અહીંયા હોલ્ડ કરીને પછી આ રીતે જઈ શકે, અને પછી જો નીચે આવે ને તો સેલિંગ સાઇડનો એક સેટઅપ બની શકે છે। બાઇંગ સાઇડમાં તો વેઇટ કરવાનું, બાઇંગ સાઇડનો સેટઅપનો ઇંતજાર કરવાનો, બાકી સેલિંગ સાઇડનો એક સેટઅપ આ બની શકે છે બેંક નિફ્ટીમાં। બેંક નિફ્ટીમાં તો એ જ હતું, બેંક નિફ્ટીમાં જો અહીંયા આ જ જગ્યા પર રોકાઈ દીધી, અને આ સેટઅપ મેં કાલે કહેતો સેટઅપ આવડો આવે, આ સેટઅપ કે આ કેટલા ટાઈમ પછી આજે આ સેટઅપ કાલે બનશે એ મેં કાલે ક્લિયર કટ કીધું હતું, પણ છતાંય મેં નથી લઈ શક્યો ક્વોન્ટિટી હું તે, બરાબર। પ્રીમિયમ નહોતું હોતું એવું દેખાણું એના હિસાબે, નકર આ બેંક નિફ્ટીનો સેટઅપ પરફેક્ટ બની ગયો હતો। આ સેટઅપ આ જે મુવમેન્ટ ગઈ ને આ કદાચ તમારો 20 રૂપિયાવાળો લગભગ કોલ કે 80 રૂપિયાનો કોલ 50 રૂપિયાનો કોલ એવું કંઈક હતું લગભગ, એ 500 પોઈન્ટ વહી ગયેલા છે, અને પછી અહીંયા બ્રેકઆઉટ આપી દીધું, આવડી આ કેન્ડલનું બ્રેકઆઉટ આપી દીધું, એટલે મેં સીધું કહી દીધું કે ભાઈ બેંક નિફ્ટી બાઇંગ સાઇડ 48,700નો ટાર્ગેટ મેં આપી દીધો, અને 48,700ની ટાર્ગેટની ઉપર ગઈ એટલે પછી પાછી નીચે એટલે મેં બુક કરી, પણ આજે બે કેન્ડલ છેલ્લી બની બહુ મુવમેન્ટવાળી બની ગઈ, સરસ મજાની મુવમેન્ટ આવી દીધી। અને મેં ટ્રેડ જો ક્યાં લીધો એ કહી દો, બેંક નિફ્ટીમાં મેં એક ટ્રેડ અહીંયા જે આવી ગયો ને આવડા બ્રેકઆઉટ આપ્યું ને મેં એક ટ્રેડ મારી દીધો હતો આવડો, આજે અહીં બ્રેકઆઉટ અહીં હોલ્ડ કરતી હતી ને એટલે મને પહેલાં એમ હતું કે મેં નીચે વહી જાય છે, પણ મને સેટઅપ દેખાતો નહોતો, કારણ કે આ કેન્ડલ છે ને આવડે રેડ કેન્ડલની અંદર આ કેન્ડલ હતી, એટલે એની ઉપર ગયો એટલે હોલ્ડ કરતો હતો, અને પછી સીધી નીચે આવી, પણ નિફ્ટી એ રીતે દેખાતી હતી, બેંક નિફ્ટી અલગ દેખાતી હતી, અને જેવી પછી આ એક 5 મિનિટની નીચે આવીને પછી 5 મિનિટ ઉપર ખેંચી ગઈ, મેં સીધો કોલ મારી દીધો, આ કોલ સીધો ઉપર ગયો, એટલે મેં કીધું આ વખતે આખી કેન્ડલ બુક કવર કરી લેશે ને આવડી અહીંયા પાછી આવી જાય ને આવડી આ રેડ કેન્ડલ આ 15 મિનિટની, તો મેં કીધું મારો લોસ થાય છે, પણ પછી જે ઉપર ગઈ છે ને આ સરસ મજાનો પ્રોફિટ મને કરી દીધો બેંક નિફ્ટીમાં। આજે મેં પહેલી વખત બેંક નિફ્ટીમાં ટ્રેડ કર્યો ઘણા ટાઈમ પછી, એ મને સરસ મજાનો પ્રોફિટ કરી દીધો, એટલે આ એક ટ્રેડ બન્યો। કાલે આ જ સેટઅપ છે, જો આ એક શૂટિંગ સ્ટાર બની ગયો છે, ઓપન ક્યાં થાય છે ને એ જોવાનું છે, અહીંથી સીધો એક નીચેનો ટ્રેડ સેલિંગ સાઇડનો ટ્રેડ બની શકે છે, કાલે ઓપન ક્યાં થાય છે જો આનો ભલે હાઈ કાઢે જ્યાં કાઢે એટલા નાઇસ પ્રાઇસ ઓપનથી સીધો જો આ ટાર્ગેટ છે સીધો વન સાઇડ નીચે આવશે, આ રીતનો સેટઅપ છે એ। જય સ્વામિનારાયણ।